નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાઠનું નામ શું છે આપણું? સંશ્લેષિત સ્લેશ કૃત્રિમ સ્લેશ માનવ સર્જિત રેસા અને પ્લાસ્ટિક. જે પૈકી આપણે જે માનવ સર્જિત અથવા કૃત્રિમ અથવા સંશ્લેષિત રેસા હતા, જે 8મા ધોરણના લેવલની અંદર ફક્ત કેટલા આપવામાં આવેલા છે? 4 જ. એમાં પહેલું નાયલોન, રેયોન, પોલિએસ્ટર અને એક્રેલિક. આ 4 આપણે જોઈ ગયા. એટલે આપણો પાઠનો એક પોર્શન પૂરો થઈ ગયો. કયો પોર્શન પૂરો થઈ ગયો? કે ભાઈ સંશ્લેષિત રેસાઓનો પોર્શન પૂરો થઈ ગયો. તો હવે આપણે કોના વિશે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણો પાઠનો બીજો પોર્શન, એટલે કે ભાઈ પ્લાસ્ટિક. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક નામ આવે એટલે આપણને બધાને ખબર જ છે કે ભાઈ આપણા ઘરમાં પણ જુદી જુદી રીતે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ, રોજબરોજની ચીજ વસ્તુઓમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, એ તો ખરું જ, પણ હવે આ આવ્યું વિજ્ઞાનમાં. એટલે આપણે કંઈક એક્સ્ટ્રા, કંઈક થોડુંક નવું પ્લાસ્ટિક વિશે શીખવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક વિશે થોડું નવું શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર જ છે કે સંશ્લેષિત રેસા એ ની ગોઠવણી અથવા તો એની અંદર શું આવેલું હતું? પોલીમર. હવે પોલીમરમાં પોલી એટલે શું? ઘણા બધા, અને મર એટલે શું? ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની ગોઠવણીમાં પણ આ જ રીતે કંઈક આવેલું છે. યાદ આવે? મેં તમને સંશ્લેષિત રેસા માટે આ વસ્તુ કીધેલી હતી. અને વળી પાછું પોલીમર એ ગ્રીક ભાષાનો શબ્દ હતો એવું પણ મેં તમને કીધેલું હતું. તો એક્ઝેક્ટલી એ જ રીતે પ્લાસ્ટિકની અંદર પણ ગોઠવણી જે છે તે કેવી રીતે ગોઠવણી છે? તો કે ભાઈ પોલીમરની ગોઠવણી છે. એટલે શું? ઘણા બધા ભાગ. ભાગના માટે એક બીજો શબ્દ લખવો હોય તો લખી શકાય. એનું નામ શું છે? એકમ. એટલે પ્લાસ્ટિકની રચનામાં પણ શું છે? ઘણી બધી એકમોની ગોઠવણી થયેલી છે. શું થયેલી છે? ઘણા બધા એકમોની ગોઠવણી થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટલી એ જ રીતે ધારો કે કોઈ ભાગની ગોઠવણી આ રીતે થયેલી છે. તમે અહીંયા જોઈ શકો છો. આ કોની ગોઠવણી? તો કે ભાઈ પ્લાસ્ટિકની. ક્યારે? એની આંતરિક રીતે જોઈએ તો આ રીતે ગોઠવણી છે. કોના આધારે? પોલીમર જેવી. એટલે આ તો મેં તમને 4 જ બતાવ્યા, પણ કેવા? ઘણા બધા. ઘણા બધા એટલે પોલી, અને ભાગ છે, એકમ છે, એટલે શું? મર. એટલે આખો શું બની ગયો? પોલીમર બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા જે ભાગ છે, બરાબર, તેને પોલીમર તો કીધું, પણ તમે જોઈ શકો છો તો એક જ સીધી રેખામાં આપેલા છે. સમા આપેલા છે એક જ સીધી રેખામાં. એક જ સીધી રેખામાં આપેલા છે ને, એટલે આવી ગોઠવણીને કેવી ગોઠવણી કહેવાય? રૈખિક ગોઠવણી કહેવાય. કઈ ગોઠવણી કહેવાય? રૈખિક ગોઠવણી. પણ પ્લાસ્ટિકની આંતરિક એટલે અંદર એવું જરૂરી નથી કે આ રૈખિક ગોઠવણી જ હોય. પાઠ્યપુસ્તકની અંદર 36 નંબરના પેજ ઉપર આપણને સ્મોલ બી કરીને બીજી પણ એક આકૃતિ આપવામાં આવેલી છે. તેમાં પ્લાસ્ટિકની અંદર આ રીતની ગોઠવણી પણ આવી શકે. તો આને રેખિક કહેવાય? ના, આને રેખિક ના કહેવાય. તો આને શું કહેવાય? નામની આગળ શું લગાવી દેવાનું? અ. એટલે કેવી ગોઠવણી થઈ ગઈ? અરૈખિક ગોઠવણી. એટલે એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો, કે અત્યાર સુધી આપણે ફક્ત પ્લાસ્ટિક 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 આમ બોલ્યા કરતા, પણ હકીકતમાં પ્લાસ્ટિક શું છે? એક પોલીમર. જે રીતે સંશ્લેષિત રેસા પણ પોલીમર હતા, તે રીતે પ્લાસ્ટિક પણ શું છે? અહીંયા આપવામાં આવેલું છે કે એ પણ એક પોલીમર છે. પોલીમર એટલે એનો મતલબ મેં તમને કીધું કે ભાઈ ઘણા બધા એકમો એકબીજા સાથે જોડાયેલા હોય. તો પહેલી રચનામાં શું કીધું? કે ભાઈ રેખિક રીતે ગોઠવણી થયેલી છે, એક જ સીધી રેખામાં જોડાયેલા છે. અને બીજી રીતમાં શું આવ્યું? તો કે ભાઈ અરૈખિક રીતે જોડાયેલા છે. રેખિક નથી એટલે અરૈખિક રીતે જોડાયેલા છે. પણ આ અરૈખિક માટે પણ એક નવો શબ્દ આપવામાં આવેલો છે. અરૈખિકની જગ્યા ઉપર પાઠ્યપુસ્તકની અંદર આપણને લખવામાં આવેલું છે કે ક્રોસ લિંક. શું કહેવામાં આવેલું છે? ક્રોસ લિંક. ફર્સ્ટ ઓફ ઓલ હું પહેલા તમને ક્રોસનો મતલબ સમજાવું. ક્રોસ એટલે વિદ્યાર્થી મિત્રો આમ, આ ક્રોસ દેખાય તમને લોકોને?
આ શું છે? આ ક્રોસ. ને લિંક એટલે શું? કે જોડાઈ ગયેલા છે. કેમ આપણે ફેસબુક પર ને વોટ્સએપ પર બી આપણે શું અમે બી લિંક મોકલીએ કે એ લિંક જો તમે ક્લિક કરો તો તમે અમારા વિડીયો સાથે જોડાઈ શકો. તો એક્ઝેક્ટલી લિંકનો મતલબ શું થાય? આપણે એવું માનીએ કે ભાઈ જોડાવું. એટલે આ બધા કઈ રીતે જોડાયેલા છે? ક્રોસમાં જોડાયેલા છે. ને ક્રોસમાં જોડાયેલા છે ને એટલે કયો શબ્દ આવ્યો બીજો? ક્રોસ લિંક. એટલે પરીક્ષામાં પૂછે કે પ્લાસ્ટિકની ગોઠવણી કેટલા પ્રકારે થયેલી છે? તો ભાઈ 2 પ્રકારે થયેલી છે. પહેલી કઈ રીતે થયેલી છે? રૈખિક રીતે. અને બીજી કઈ રીતે થયેલી છે? અરૈખિક રીતે. અથવા તો અરૈખિકની જગ્યા પર આપણે શું બોલી શકીએ? ક્રોસ લિંક. ખબર પડી આટલામાં તમને લોકોને? ચાલો, એટલે આ એક નવું પ્લાસ્ટિક વિશે શીખ્યા આપણે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પ્લાસ્ટિકને આપણે જુદા જુદા આકારમાં અને જુદા જુદા કદમાં ઢળવું હોય તો પણ ઢળી શકીએ. કેવી રીતે? તો કે પ્લાસ્ટિકને જો આપણે ગરમ કરીએ ને તો પ્લાસ્ટિક શું થાય? પીગળી જાય. હવે પીગળી જાય એટલે આપણે હવે એને જે આકાર આપવો હોય તે આપી શકીએ. જેટલું કદ, મોટું કદ આપવું છે, નાનું કદ આપવું છે તે આપણે કરી શકીએ. જો સરસ મજાના કલર કરવા હોય તો આપણે એ કલર કરી શકીએ છીએ, બરાબર. અથવા તો આપણે એને ભાઈ વાયરના પેલા ખબર ને વાયર આવે, વાયર, એ વાયરની ઉપરના પણ જે પડ આવે ને તે તમે પતલા પડ જોજો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ સંપૂર્ણ માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે, બરાબર. ને એવું જરૂરી નથી કે ભાઈ પ્લાસ્ટિકને તમે એક વખત કોઈ આકારમાં ઢળી દીધો તો બીજી વખત તમે નહીં ઢળી શકો, બરાબર. હા, થોડુંક લો ક્વોલિટીનું પ્લાસ્ટિક હોય તો તમે બીજો આકારમાં એને તમારે ઢળવું હોય તો તમે શું કરો? એને ઢળી શકો. અને બીજું મહત્વનું વિદ્યાર્થી મિત્રો કે એને રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ એટલે શું? તો કે ભાઈ હવે મારા પાસે પ્લાસ્ટિક છે ઘણું બધું, તો હું ભંગારવાળાને આપી દઉં. હવે ભંગારવાળો કંપનીને આપશે. હવે કંપની એને પીગાડી નાખશે ને એમાંથી વળી પાછું બીજું પ્લાસ્ટિક બનાવશે. જેમ કે નોટના પાના 6થા ધોરણની અંદર કાગળનું પુનઃ ચક્રીયકરણ આવેલું યાદ છે? લાસ્ટમાં મેં શીખવાડેલું હતું તમને લોકોને. એક્ઝેક્ટલી એ જ રીતે પ્લાસ્ટિકનું પણ શું થાય છે? રિસાયકલ કરવું હોય તો આપણે કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થોડી આકૃતિ 3.7માં પ્લાસ્ટિકની વસ્તુઓ બતાવવામાં આવેલી છે. અને ત્યાર પછી એક ઓરેન્જ કલરનો આપણને એક ભાગ આપવામાં આવેલો છે. એ ભાગમાં એવું કહેવામાં આવેલું છે કે આપણે ધારો કે કોઈ દુકાન પર જઈએ અને દુકાન પર જઈને આપણે શું કહીએ? થોડોક સામાન લઈ લીધો. હવે થોડો સામાન લઈ લીધો એટલે આપણે શું કહેવાના? કે ભાઈ જબલું આપને. આવું જનરલી આપણે બોલતા હોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, જે માણસને ખબર હોય ને તે માણસ કંઈક આવો શબ્દ બોલે, ભાઈ પોલિથીન આપો. શું આપો ને? પોલિથીન આપો. એમાં જો આ દેખાય તમને? આ પોલી દેખાય? આ પોલી એટલે શું? ઘણા આપ જે પ્લાસ્ટિકની કોથળી જે જબલું લઈને આવો ને તેની વાત કરું છું. એ જબલુને પણ પોલિથીન બોલવાનું. હવે સમજ પડે? આપણે જાણી ગયા, સમજી ગયા, ત્યાર પછી પણ જો આપણે જબલું જ બોલીશું તો તે વસ્તુ બહુ ખરાબ કહેવાય. એટલે પોલિથીન બોલવાનું. એમાં પોલી એટલે શું? ઘણા બધા ભાગ. ને અહીંયા થીન. એ થીન એટલે શું આવે ખબર વિદ્યાર્થી મિત્રો? પોલી પ્લસ ઇથીન. હવે આ ઇથીન શું છે ખબર? એ ઇથીન પણ એક કાર્બન વાળું સંયોજન છે. તમારા નોલેજ માટે અહીંયા લખી દઉં કે આ રીતની એની ગોઠવણી આ ઇથીન. એમાં તમે જાણો જ છો કે સી એટલે શું? કાર્બન. ને એચ એટલે શું? હાઇડ્રોજન, બરાબર. એટલે આ જે રચના છે ને, આ રચના કેમ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ ખબર પડે? H2O એટલે પાણી. એક્ઝેક્ટલી આ CH2 અને બોન્ડ કહેવાય, બંધ કહેવાય, ડબલ બોન્ડ CH2. એટલે એને શું કહેવાય? ઇથીન. બહુ નાના છો તમે હજુ. આ તો તમને મનમાં પ્રશ્ન થાય ને કે સર ઇથીન એટલે શું? એટલે મેં તમને અહીંયા લખીને બતાવી, બરાબર. એટલે આપણે જે પ્લાસ્ટિકની કોથળી લાવતા છે ને તેમાં પણ આ ભાગ, આ શું છે? ભાગ. પણ કેટલા ભાગ છે? એવા ઘણા બધા ભાગ છે. એટલે તો શું બોલાયું? પોલી. ઘણા બધા ભાગ એટલે મર, બરાબર. એટલે પોલીમર. પોલિથીન. ઘણા બધા ભાગ એટલે પોલી આવી ગયું. પણ કોના ઘણા બધા ભાગ? તો કે ભાઈ ઇથીનના. એટલે શું આવી ગયું? પોલિથીન, બરાબર. ખાલી જાણકારી માટે રાખજો, બરાબર છે. ચાલો, હવે એક સરસ મજાની બીજી વાત. કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે તમારી પાસે, તમે આમ કરીને આમ બળ આપો ને તો એ શું થઈ જશે? તૂટી જશે.
તો વિદ્યાર્થી મિત્રો એ પ્લાસ્ટિકની વસ્તુ તૂટી જાય તો જરૂરી છે કે બધી જ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર જો આપણે બળ લગાડીએ તો એ વસ્તુ તૂટી જાય? ધારો કે આપણી પાસે બજારમાંથી બિસ્લરી પાણીની બોટલ લઈએ, બરાબર, તો એ બિસ્લરી પાણીની બોટલનું પાણી પી લઈએ, પછી એની અંદર ગરમ ગરમ પાણી નાખજો. યાદ આવે? 7મા ધોરણમાં આવી પણ આપણે એક પ્રવૃત્તિ કરેલી હતી કે ભાઈ પ્લાસ્ટિકની બોટલની અંદર ગરમ ગરમ પાણી નાખ્યું તો બોટલ કેવી થઈ ગઈ? આખી સંકુચિત થઈ, આખી સંકોચાઈ. કેમ એવું થયું? તો કે ભાઈ એ પણ એક પ્લાસ્ટિક છે. મગજથી ને કાનથી મારા શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ પ્લાસ્ટિકને અથવા તો કોઈ પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે તો મારે એવું કેવું હોય તો કહેવાય કે જે પાણીની બોટલ હતી તેની અંદર વિકૃતિ આવી ગઈ. જો કોઈ પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે અને એ પ્લાસ્ટિકની અંદર જો વિકૃતિ આવે તો એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. ખબર પડે તમને લોકોને કે થર્મોપ્લાસ્ટિક એટલે શું? જે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે અને તેની અંદર જો ખરાબ થઈ જાય અથવા તો વિકૃતિ આવી જાય તો તેવા પ્લાસ્ટિકને શું કહેવામાં આવે? થર્મોપ્લાસ્ટિક. હવે આપણે પોલિથીનની કોથળી, આપણે તાપણું કરેલો એને કોથળી નાખી દેજો ને, આખી કેવી થઈ જશે? આખી સંકોચાઈ જેવી જશે. સંકોચાઈ જશે ને એટલે એ પ્લાસ્ટિક કયું પ્લાસ્ટિક કહેવાય? થર્મોપ્લાસ્ટિક કહેવાય. પછી બીજી એક આવે પીવીસી ની પાઇપ. તમે લોકોએ નામ સાંભળ્યું હશે. હું તમને લોકોને ફૂલ ફોર્મ કહી દઉં જસ્ટ બીકોઝ ઓફ યોર એક્સ્ટ્રા નોલેજ. પી એટલે પોલી, વી એટલે વિનાઇલ ને સી એટલે ક્લોરાઇડ. આ પીવીસી નું ફૂલ ફોર્મ શું છે? પોલી વિનાઇલ ક્લોરાઇડ. બરાબર. તો આ થર્મોપ્લાસ્ટિક એટલે શું? કે ભાઈ જે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે અને એ પ્લાસ્ટિકમાં જો ગરમ થતા વિકૃતિ આવી જાય તો એવા પ્લાસ્ટિકને શું કહેવામાં આવે છે? થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. પણ કોઈ પ્લાસ્ટિક એવા પણ છે કે જેને ગરમ કરવામાં આવે પણ તેમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ આવતી નથી અથવા તો નરમ થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. કયું પ્લાસ્ટિક કહેવામાં આવે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. કેવું સરસ! જે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે અને તેની અંદર વિકૃતિ આવી જાય તો તેવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. જે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે પણ તેની અંદર વિકૃતિ આવતી નથી, નરમ થતું નથી, તેવા પ્લાસ્ટિકને શું કહેવામાં આવે છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણમાં શું આવ્યું? તો કે પોલિથીનની કોથળી અને પીવીસી ની પાઇપ. તો આના ઉદાહરણમાં શું આવે? તો હું પહેલા નામ લખી દઉં. બરાબર, હું પહેલા નામ લખું પછી એના વિશે હું તમને સમજાવું. એનું મેં એક નામ લખું બેકેલાઇટ અને એક બીજું નામ મેં લખું મેલેમાઇન. There are so many questions. સર શું બેકેલાઇટ એટલે શું? મેલેમાઇન એટલે શું? સ્વિચ આપણા ઘરે બધાને પેલું એમ સ્વિચ બોર્ડ ઉપર એ સ્વિચને પકડજો ને કોઈ દિવસ કઈ લોખંડ નહીં લાગે, કોઈ ધાતુ નહીં લાગે, ના, પ્લાસ્ટિક જેવું જ કઈ લાગતું છે. એક જે પ્લાસ્ટિક જેવું લાગે ને એ પ્લાસ્ટિક શું છે? બેકેલાઇટ છે. એટલે આપણા ઘરે જે સ્વિચ છે ને સ્વિચ એ શની બનેલી છે? બેકેલાઇટની બનેલી છે. હવે બેકેલાઇટની બની બરાબર, સ્વિચ છે તો એની અંદરથી ભાઈ વિદ્યુત ઉષ્મા 7મા ધોરણમાં શીખ્યા વેલા બરાબર, વિદ્યુત વિશે પણ આપણને ખબર છે બરાબર. તો આમાંથી આપણે જો ટચ કરીએ તો આપણને કરંટ નથી લાગતો. ને વિદ્યાર્થી મિત્રો, એટલે એનો મતલબ એમ છે કે આ બેકેલાઇટ જે છે ને તે વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. અવાહક એટલે શું? કે એમાંથી પસાર થવા દેતું નથી. એટલે ભાઈ બેકેલાઇટ શું છે? વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. આપણને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે. પછી વાસણોની અંદર પેલું હેન્ડલ પકડવા માટે એટલે ગરમ નહીં લાગે પેલું બરાબર. યાદ આવે તમને લોકોને 7મા ધોરણમાં નોનસ્ટિકના પેલા એવા હોય ને તે ઉપર આપણે પેલું પ્લાસ્ટિકનો તવો જેવો હાથો જેવો હોય કે જેના દ્વારા આપણને ગરમ નહીં લાગે, એ પણ શું છે? બેકેલાઇટ છે. હવે મેલામાઇન એટલે શું? તો કે મેલામાઇન વિશે પણ આપણને આપવામાં આવે છે કે ભાઈ એક અગ્નિરોધક પદાર્થ છે.
અગ્નિરોધક પદાર્થ એટલે શું કે ભાઈ એ અગ્નિનો શું કરતો છે, અવરોધ કરતો છે. તો એ અગ્નિનો અવરોધ કરે તો તેના માટે શું, તો કે ભાઈ રસોડાની અંદર આપણે વધારે પ્રમાણમાં અગ્નિ વપરાતી હોય તો રસોડાની અંદરની જે ટાઇલ્સ છે, પછી અંદર આપણને બીજું કહેવામાં આવેલું છે કે ભાઈ રસોડાના વાસણ છે, કે ભાઈ અગ્નિરોધક કપડા છે. બરાબર, અગ્નિરોધક કપડા એટલે શું કે ભાઈ એવા કપડા પહેરીને આપણે આગની અંદર જતા રહીએ. પેલા ફાયરમેન આવે તે લોકો સીધા અંદર જતા રહે. શા માટે, તો ભાઈ એ કપડા પહેરેલા હોય કે જેના કારણે લોકોને આગ નહીં લાગે. તો એ કપડા શેના બનેલા છે, મેલેમાઇનના બનેલા છે. તમને લોકોને અહીંયા થર્મો પ્લાસ્ટિકની વસ્તુ અને થર્મો સેટિંગ પ્લાસ્ટિકની વસ્તુ બંને આકૃતિ 3.8 માં બતાવવામાં આવેલી છે. તો આટલું તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લો. આજના ટોપિકમાં આપણે આટલું જ રાખીએ. બરાબર, શું શીખ્યા આપણે પહેલા, તો ભાઈ પ્લાસ્ટિક એ કોના જેવો છે, પોલિમર જેવો છે. કેટલા ભાગ છે, 2 ભાગ છે, રૈખિક, અરૈખિક. પછી શું જોયું, એના ગુણધર્મ જોયા આપણે, કેવું કે ભાઈ આકારમાં વાળી શકાય. બરાબર છે, પછી વાયર બનાવી શકાય, ઢળી શકાય, કદ આપી શકાય. પછી આપણે શું જોયું, પોલિથીન વિશે જોયું. ત્યાર પછી આપણે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિશે જોયું અને એના ઉદાહરણ બેકેલાઇટ અને મેલેમાઇટ વિશે જોયું. હવે પ્લાસ્ટિક વિશેની થોડી વધારે ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું. બરાબર, આટલામાં સમજ પડી. પીડીએફ ફાઇલની અંદર થોડા ઘણા સ્વાધ્યાયના પ્રશ્ન પણ મોકલીશ અને આ ટોપિકની અંદર આવેલા સવાલ પણ મોકલીશ. બરાબર, ત્યાં સુધી મારા દરેક વિદ્યાર્થી મિત્રોને લાસ્ટમાં સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.